આપણે ચેપ્ટર 2 ભણી રહ્યા છીએ, જેની અંદર ફર્સ્ટ પાર્ટ આપણે વાત કરી ગયા સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે, એટલે સ્થિતિમાન વિશેની બધી માહિતી મેળવી. હવે સેકન્ડ પાર્ટ છે એ આપણે કેપેસિટર વિશે અને એના કેપેસિટન્સ વિશે વાત કરવાના છીએ. તો પહેલો તો શબ્દ કેપેસિટર એટલે શું એ કહું તો કેપેસિટર એટલે તમે એવું કહી શકો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના છે. આ જે રચના છે એ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના છે, એને સંધારક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે રચના છે હું તમને યાદ કરાવું તો તરત યાદ આવશે કે કેપેસિટર ક્યાંય જોયું છે તો તમે ખાસ કરીને એ કહેશો કે હા, પંખો હોય, ફેન, તો એની અંદર એક ડબ્બી જેવું હોય છે જેને આપણે કેપેસિટર તરીકે ઓળખ્યા છે. તો એ જ આ કેપેસિટર વિશે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાના છે. એકચ્યુઅલી કેપેસિટર શું કરે છે તો ધીમે ધીમે એ પોતાની અંદર વિદ્યુત ભાર રૂપે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. અને એટલે આપણે જ્યારે પંખાની સ્વિચ ઓન કરીએ ત્યારે ધીરે ધીરે એ વિદ્યુત ભારનો સંગ્રહ કરે, એટલે વિદ્યુત ઉર્જા એની અંદર સંગ્રહ થાય અને એ ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે એ પંખો, ફેન જે છે એને ચલાવી શકીએ છીએ. તો હવે આ જે રચના છે એ સાદી રચના, એને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. અને એનું કેપેસિટન્સ એટલે એવું બોલી શકાય કે એની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા, એ કેટલો વિદ્યુતભાર સંગ્રહ કરી શકશે એ ક્ષમતાને આપણે એના કેપેસિટન્સ તરીકે ઓળખી શકીએ. તો હવે આવું કેપેસિટર કઈ રીતે બને, શું છે એના વિશે થોડીક ચર્ચા કરું. ધારો કે હું હાલ એવું વિચારું કે આ એક અવાહક સ્ટેન્ડ છે અને એના પર મેં એક ગોળો મૂક્યો છે. આ જે ગોળો છે એને હું વિદ્યુત ભારિત કરી શકું. આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ એ પ્રમાણે આને વિદ્યુત ભારિત કરવા માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ, કઈ કઈ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ એ તમે બધું જ જાણો છો. તો ધારો કે હું આ ગોળાને વીજભારિત કરું તો એવું થાય કે જે વીજભાર હશે એ એની સપાટી પર પથરાશે. હવે જો આ ગોળાની સપાટી પર વિદ્યુતભાર પથરાતો હોય અને એને કારણે ધારો કે આ ગોળા પર ટોટલ Q જેટલો વિદ્યુતભાર છે અને આ જે ગોળો છે એની ત્રિજ્યાને હું R કહું તો આપણને એની સપાટી પર સ્થિતિમાન મળે. અને એ જે સ્થિતિમાન છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે Q/R. તો એ જ રીતે આના પરથી હું કહી શકું કે જેમ જેમ ગોળા પર Q વધે એમ એનું સ્થિતિમાન વધે, એટલે V ચલે છે Q છે, એટલે કે જેમ જેમ ગોળા પર આપણે વિદ્યુતભાર મૂકતા જઈએ વધુ ને વધુ એમ એનું સ્થિતિમાન વધતું જશે. સાથે સાથે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ વધે, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ તમે જાણો છો કે Q/R². એટલે કે આપણે અહીંયા આગળ આ જે ગોળો છે એ ગોળા પર વિદ્યુતભાર સંગ્રહ કરવા માંગીએ છીએ. એટલે આપણે શું કરતા ગયા, એને વિદ્યુત ભારિત કર્યો જેથી કરી અને એ વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે. તો થયું શું અહીંયા આગળ કે જેમ જેમ આપણે એના પર વિદ્યુતભાર મૂકતા જઈએ છીએ એમ એની સપાટી પરનું સ્થિતિમાન વધતું જાય છે. હવે આ જે સ્થિતિ રચાઈ તો આ સ્થિતિમાં થશે શું કે જેમ Q વધે એમ સપાટી પર સ્થિતિમાન પણ વધે. આસપાસના વિસ્તારની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પણ વિદ્યુતભારના સમપ્રમાણમાં જ હોય, માટે E પણ શું થશે, જો Q વધે તો Q વધે તો એનો અર્થ એવો થાય કે V અને E બંને રાશિ પણ શું થશે, વધશે. હવે જો સ્થિતિમાન પણ વધે, વિદ્યુત ક્ષેત્ર પણ વધે, તો એવી સ્થિતિમાં શું થવાનું અહીંયા આગળ કે આ ગોળાની આસપાસ હવા છે, હવાનું માધ્યમ છે. તો હવા જે હોય એના જે અણુઓ છે તો એના પર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગવાને કારણે એનું આયનીકરણ થાય. ધારો કે હું અહીંયા આગળ એક અણુ છે એમ કહું તો આ જે અણુ છે તો એ અણુનું આયનીકરણ થાય. આયનીકરણ થાય એટલે કે અહીંયા આગળ પહેલાં એનું પોલરાઇઝેશન કહીએ તો અહીંયા આગળ આ ધન છે એટલે એની તરફ અહીંયા આગળ એના ઋણ વીજભાર ગોઠવાય તો સામે ધન. અને આને કારણે હવે આ એટલું બધું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે કે જેને કારણે આ ઋણ વીજભાર પર એટલું બધું બળ લાગશે, F = QE. E મોટો છે આસપાસ, એટલે અહીંયા આગળ આના પર એટલું બધું બળ લાગશે કે આ જે ઋણ વિદ્યુતભાર છે એ ગોળા પર જે છે એ ખેંચાઈ આવશે અને એના કારણે ગોળા પરનો અમુક જે પ્લસ સાથે આ માઇનસ જોડાય તો અમુક જે વીજભાર છે એ તો તટસ્થ થયો. તો એનો અર્થ એવો થયો કે આપણે શું કરવા માંગતા હતા, આ ગોળા પર વધુને વધુ વિદ્યુતભાર સંગ્રહ કરવો છે. એની બદલે થયું શું કે જેમ જેમ આપણે વધુને વધુ વિદ્યુતભાર મૂકતા ગયા એમ એમ એની સપાટી પર પણ સ્થિતિમાન વધતું ગયું, આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ પ્રબળ બનતું ગયું. એ વિદ્યુત ક્ષેત્રએ શું કરી દીધું, આજુબાજુની જે હવા છે એનું આયનીકરણ કરી દીધું.
જેને કારણે આ પ્લસ માઇનસ જે છૂટા પડ્યા પોલરાઇઝેશનને કારણે, એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે આવું થાય, તો એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોન પર એટલું બધું બળ લાગશે કે અહીંયા ખેંચાઈ આવશે અને ગોળા પરના એ ધન વીજભારને તટસ્થ કરી નાખશે. તો આ તો ઉલટી પ્રક્રિયા થઈ ગઈ કે આપણે વધુ વિદ્યુત ભાર મૂકવો હતો, એની બદલે વિદ્યુત ભાર તો ઘટી ગયો કારણ કે આ પ્લસ છે એને આ માઇનસ તટસ્થ કરી નાખે, તો ટોટલ જે વીજભાર ક્યુ હતો એમાં હવે ઘટાડો થશે. તો એનો અર્થ એવો થયો કે આપણે અહીંયા આગળ કંઈક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરી અને આ ગોળા પરથી જે વીજભાર લીક થયો છે એવો શબ્દ આપણે વાપરી શકીએ. વિદ્યુતભાર ઘટે છે એ વિદ્યુતભાર ઘટવો એટલે કે વિદ્યુતભાર લીક થયો છે એવો શબ્દ આપણે બોલી શકીએ. આ જે છે હવા પોતે અવાહક માધ્યમ છે, ડાયલેક્ટ્રિક છે, પણ છતાં એનું શું થયું, આયનીકરણ થયું અને પોતાનો એ અવાહકતાનો ગુણધર્મ જાળવી શક્યું નહીં. એને ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન થયું છે એવું પણ આપણે બોલી શકીએ. તો અહીંયા આગળ આવું ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન થાય છે અને જેને કારણે અહીંયા આગળ ગોળા પરનો ટોટલ વીજભાર છે એ ઘટે છે. તો હવે આપણે શું કરવું જોઈએ, શું કરીએ તો અહીંયા આગળ વધુને વધુ વિદ્યુતભાર સંગ્રહ કરી શકીએ? તો આપણે એક રસ્તો કંઈક એવો વિચારવો પડે કે જો હું અહીંયા આગળ સ્થિતિમાન ઘટાડી દઉં કોઈક રીતે, તો સ્થિતિમાન જો ઘટશે તો એને કારણે જે અહીંયા આગળ વધુ વિદ્યુતભાર સંગ્રહ કરી શકાશે. કઈ રીતે? તો આના માટે તમે એવું કરી શકો, એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના લઈ શકો. એટલે દાખલા તરીકે હું આ એક સુવાહક કહું અને એવી જ રીતે આ બીજો સુવાહક લઉં, તો આ ધારો કે આ જે છે એના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, તો બીજું જે સુવાહક છે એના પર એટલો જ એની નજીક લાવી અને તમે આ રીતે એને કરી શકો છો. તો એના પર માઇનસ ક્યુ વિદ્યુતભાર, આના પરનું સ્થિતિમાન V1 હોય તો આના પરનું સ્થિતિમાન V2 થશે. એટલે કે બે વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે એ સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 માઇનસ V2 કહી શકાય. તો આવી જે રચના બને છે એ રચનાને તમે સુવાહક તરીકે ઓળખી શકો. તમે એવું કરી શકો કે આવો જે સુવાહક છે એને બેટરીના બે ટર્મિનલ બે છેડા સાથે જોડો, એટલે ધીરે ધીરે એના પર વિદ્યુતભાર જમા થતો જાય. તો આ રીતે તમે એને વિદ્યુતભારિત કરી શકો છો. હવે આ બે સુવાહકો છે તો એની વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ક્યુના સમપ્રમાણમાં હોય, ઈ ચલે છે ક્યુ, એટલે એ વિદ્યુત ક્ષેત્ર છે એ ક્યુના સમપ્રમાણમાં છે. એટલે કે કેપેસિટર પરનો જો વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર જો તમે બમણો કરો તો એનો અર્થ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ બે ગણું થશે. કારણ આપણે જાણીએ છીએ કે કુલમના નિયમમાં વિદ્યુતભાર અને ક્ષેત્ર છે એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એટલે શું? તો નાના તમારી પાસે કોઈક પરીક્ષણ વિદ્યુતભાર હોય તો એ વિદ્યુતભારને આ સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જતા એકમ ધન વિદ્યુતભાર દીઠ ક્ષેત્ર વિરુદ્ધ કરેલું કાર્ય થાય. એટલે કે જુઓ, હું સાવ સાદી ભાષામાં કહું તો અહીંયા આગળ આવો અર્થ થયો. તમને એમ થયું કે આગળની આકૃતિમાં આમાં શું ફરક પડ્યો, સ્થિતિમાનનો તફાવત લેવાથી ફાયદો શું? તો એ ફાયદો સમજાવો. જુઓ, એવું કહેવાય કે આપણે સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે એવું લખીએ છીએ, સ્થિતિમાન V બરાબર dW/dq, એટલે કાર્ય ભાગ્યા વિદ્યુતભાર, એને આપણે સ્થિતિમાન તરીકે ઓળખતા હતા. તો આનો અર્થ એવો થાય કે જેમ V મોટો, એનો અર્થ એવો થાય કે આ જે છે dW/dqનો અર્થ શું? એકમ વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય. તો મારે કોઈક રીતે એવું કરવું છે કે કોઈ dq જેટલો વિદ્યુતભાર છે એને ધીરે ધીરે અહીંયા લાવવો છે, તો લાવવા માટે કાર્ય કરવું પડે. તો એ કાર્ય કરવું હોય તો આપણે જે કાર્ય કરીશું સૂત્ર આ રીતે બનશે, V બરાબર dW/dq, એટલે કે dW બરાબર V/dq થાય. એટલે જેમ V મોટો એમ એનો અર્થ એવો થયો કે વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય પણ વધુ છે એમ કહી શકાય. એટલે તમારે જો વિદ્યુતભારને અહીંથી અહીં લાવવો હશે તો ખૂબ જ વધારે કાર્ય કરવું પડશે જો સ્થિતિમાન મોટું હશે. તો જો સ્થિતિમાન નાનું હશે, એટલે V જો નાનો હશે તો કરવું પડતું કાર્ય પણ કેવું હશે? ઓછું હશે એમ કહી શકાય. એટલે આપણે જો સ્થિતિમાનનો તફાવત લઈએ તો પરિણામી V નાનો મળે. નાનો મળવાને કારણે એવું બોલી શકાય કે સ્થિતિમાન ઓછું છે એટલે તમારે વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય પણ ઓછું હશે. એટલે તમે સહેલાઈથી કોઈ વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને અહીંયા આગળ લાવી શકશો. એટલે કેવું બોલાય કે આના પર તમે વધુને વધુ વિદ્યુતભાર સંગ્રહ કરી શકો છો. તો અહીંયા આગળ તમે આટલું વસ્તુ સમજ્યા કે પહેલાં આપણી પાસે જે સ્થિતિ હતી એ સ્થિતિની અંદર આપણે કંઈક આવું કીધું કે આપણી પાસે કંઈક આવી એક પહેલાં મેં એક ગોળો લીધો,
એ ગોળાને આપણે કેપેસિટર કહીએ છીએ, એટલે કે એ ગોળા પર આપણે વિદ્યુતભાર જમા કરવા માંગતા હતા. તો આ સ્થિતિમાં થયું શું કે જેમ જેમ એના પર વિદ્યુતભાર વધે છે એમ એના પરનું સ્થિતિમાન, આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બંને વધે છે. એ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જાય છે કે આસપાસની હવાનું એ આયનીકરણ કરી નાખે છે. એટલે કે એને કારણે આ હવા જે હતી એ ડાઇલેક્ટ્રિક છે, અવાહક છે, તો એનો અવાહકતાનો ગુણધર્મ એ ભાંગી જાય છે. એને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે આ જે ઋણ હતા એ ગોળા પરના ધન સાથે જોડાઈ એને તટસ્થ કરી નાખ્યા, એટલે કે ગોળા પર વિદ્યુતભાર લીક થયો છે એમ આપણે બોલી શકીએ. તો ગોળા પર વિદ્યુતભાર જે આપણે જમા કરવો હતો એના કરતાં ઓછો જમા થયો. તો આવી સ્થિતિમાં આપણી જે ઈચ્છા હતી કે વધુ ને વધુ એ વિદ્યુતભાર સંગ્રહ કરે, પણ એવું થઈ શક્યું નહીં. એટલા માટે આપણે એક રસ્તો એવો લીધો કે આપણે બે સુવાહકોથી બનતું આવું એક તંત્ર બનાવ્યું કે એક પર ક્યુ વિદ્યુતભાર તો એટલા પર બીજો માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. આનું સ્થિતિમાન V1 છે, આનું સ્થિતિમાન V2 છે. તો બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત V1 માઇનસ V2 થશે અને એ બંને સુવાહકની વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આગળ આપણે આવું બોલી શકીએ કે આપણે જ્યારે કોઈ એકમ વિદ્યુતભારને અહીંયા આગળ લાવવો છે સુવાહક એક પર, તો એના માટે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિમાન. તો એ સ્થિતિમાન શું હોય તો લખી શકાય dW/dq. તો આના પરથી બોલી શકાય કે જો V મોટો તો વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય વધુ, પણ V જો નાનો હશે તો વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય કેવું હશે? ઓછું. તો આપણે આ રીતે જો સ્થિતિમાનનો તફાવત ઓછું રાખીએ તો એના દ્વારા આપણે વધુ ને વધુ વિદ્યુતભાર જે છે એના પર સંગ્રહ કરી શકીએ છીએ. આપણે આના પરથી કેપેસિટન્સ છે એટલે કેપેસિટરનું જે વિદ્યુતભાર સંગ્રહ કરવાની જે એની ક્ષમતા છે જેને આપણે કેપેસિટન્સ તરીકે ઓળખીએ છીએ, તો કેપેસિટન્સને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ C = Q/V. આને આપણે સીધું વ્યાખ્યાયિત જ કરેલું છે. આની સાબિતી જે છે એ સાબિતી આપવાની જરૂર નથી. તો આ સૂત્ર પરથી પણ તમે સમજી શકો કે જેમ V નાનો એમ C મોટો, એટલે કે જેમ સ્થિતિમાનનો તફાવત ઓછો હોય એમ એનું કેપેસિટન્સ વધારે, એટલે કે વધુ ને વધુ વિદ્યુતભાર સંગ્રહ કરી શકે છે એવું આપણે અહીંયા આગળ આના પરથી બોલી શકીએ છીએ. જુઓ અહીંયા આગળ તમે સીધું આવું પણ કહી શકો કે જેમ Q વધતો જાય એમ સ્થિતિમાન પણ વધે છે, એટલે કે આ ગુણોત્તર છે એ હંમેશા અચળ રહે. એટલે કે હું તમને એક સાવ સાદું ઉદાહરણ આપીને સમજાવું કે દાખલા તરીકે આપણે ગોળાના કિસ્સામાં વાત કરીએ છીએ. તો ગોળો જે છે, અચ્છા હું તમને એ પણ જોડે કહી દઉં કે મારી પાસે એક જ સુવાહક હોય ને છતાં પણ હું આને કેપેસિટર તરીકે ગણી શકું. કઈ રીતે? તો બીજો જે આવો જ ગોળો છે એને હું અનંત અંતરે ધારી લઉં તો સ્થિતિમાનનો તફાવત જ્યારે આપણે લઈએ V = V1 - V2 તો V2 0 થશે, કારણ કે અનંત અંતરે સ્થિતિમાન 0 છે. તો એવા કિસ્સામાં તમારી પાસે માત્ર એક જ ગોળો છે છતાં તમે એને કેપેસિટર ગણી શકો છો. એટલે પૃથ્વી છે એ પૃથ્વીને પણ આપણે કેપેસિટર ગણી શકીએ, કારણ કે બીજો જે ગોળો છે એવું આપણે ત્યાંથી અનંત અંતરે છે એવું ધારી શકીએ છીએ. તો હવે આવા કિસ્સામાં જો આ R ત્રિજ્યાવાળું જો ગોળો હોય તો આનું જો કેપેસિટન્સનું સૂત્ર લખવું હોય તો આવું થશે. V = આની સપાટી પર સ્થિતિમાન આપણે લખીએ છીએ KQ/R. તો આના પરથી મારો જવાબ થશે R/K. 1/K ને 4πε0 લખીએ તો 4πε0R લખી શકાય. એટલે કે જો તમને એવું પૂછ્યું હોય કે કોઈ ગોળો છે જેની ત્રિજ્યા R ખબર હોય તો એનું કેપેસિટન્સ કેટલું હશે એ તમે જાણી શકો. તો આ સૂત્ર પરથી પણ તમને ખ્યાલ આવશે કે કેપેસિટન્સનું મૂલ્ય છે એ Q અને V પર આધારિત નથી, પણ કેપેસિટન્સ જે છે એ ગોળાની ત્રિજ્યા પર આધારિત છે. એટલે જેટલો વધારે ત્રિજ્યાવાળો ગોળો એટલું એનું કેપેસિટન્સ વધારે, એટલે કે એટલો એ વધુ ને વધુ વિદ્યુતભાર એની અંદર સંગ્રહ કરી શકે છે. એટલે કે આના પરથી પણ હું બોલી શકું કે કેપેસિટન્સ છે એ શેના પર આધાર રાખે છે? તો તમે જે સુવાહક લીધો છે એના એવું બોલી શકાય એની ભૌમિતિક સંરચના, એટલે એનો આકાર, એનું માપ, એનું અંતર, આવું બધું બોલી શકાય. બે સુવાહક લીધા હોય તો બે સુવાહક વચ્ચેનું જે માધ્યમ છે એ માધ્યમ પર, કારણ કે જો અહીંયા ε0 લખ્યું છે, જો બીજું કોઈ માધ્યમ હોય તો અહીંયા આગળ એની પરમિટિવિટી આવે, એટલે કે એનો અર્થ એવો થાય કે એના પર પણ એ આધારિત છે. એટલે અહીંયા આગળથી હું બોલી શકીશ કે ગોળાનું અથવા તો કોઈ પણ સુવાહક છે તો સુવાહકનું કેપેસિટન્સ છે એ શેના પર આધારિત છે? તો એના પરિમાણ પર અને
બે ગોળા વચ્ચે જે માધ્યમ છે એ માધ્યમ પર એ આધાર રાખે છે એવું આપણે બોલી શકીએ. તો આ રીતે આપણે કેપેસિટન્સને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એટલે ઓરિજિનલ સૂત્ર તમે આ યાદ રાખશો, C = Q/V. પર્ટિક્યુલર તમારી પાસે ગોળો છે, આવો જો સુવાહક હોય તો એના માટે સૂત્ર સીધું આ લખી શકો, 4πε0r. તમને એમ કે પૃથ્વીનું કેપેસિટન્સ ગણો તો પૃથ્વીની ત્રિજ્યા તમને ખબર છે 6400 કિલોમીટર, તો એ તમે મૂકી શકો અને એને આધારે એનું કેપેસિટન્સ ગણી શકો છો. તો આ રીતે આપણે કેપેસિટન્સને વ્યાખ્યાયિત કરી શકીએ. અને આના પરથી મારે એકમ બનાવવો હોય કેપેસિટન્સનો તો લખી શકાય કુલમ્બ પર વોલ્ટ, અથવા વૈજ્ઞાનિકના નામ પરથી એને ફેરેડે તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એની જે સંજ્ઞા છે એ સંજ્ઞા આવી રીતે નક્કી કરેલી છે કે આ રીતે બે પ્લેટ્સ જેવી રચના દર્શાવવાની, તો આ રીતે કેપેસિટર કરી શકાય. જો એના પર આમ એરો કર્યો હોય તો એને વેરિયેબલ એટલે ચલિત કેપેસિટર કહેવાય. એટલે એનું કેપેસિટન્સ જે હોય એ બદલાતું હોય છે એવું આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. જો હું આવું લખું 1 ફેરાડે લખું તો 1 ફેરાડે એટલે 1 કુલમ્બ પર વોલ્ટ. એટલે આનો અર્થ એવો થાય કે જો સ્થિતિમાનનો તફાવત છે 1 વોલ્ટ હોય એટલે 1 વોલ્ટ દીઠ તમે ત્યાં કેટલો વિદ્યુતભાર સંગ્રહ કરી શકશો? 1 કુલમ્બ. તો એનું કેપેસિટન્સ 1 ફેરાડે છે એવું બોલી શકાય. તો આ રીતે તમે કેપેસિટન્સ જે છે એને ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે આપણે કેપેસિટર વ્યાખ્યાયિત કરીએ ત્યારે હંમેશા આવું બોલીશું કે બે સુવાહકો, બે અલગ કરેલા સુવાહકોથી બનતું એ તંત્ર છે અને એવી જે રચના છે એને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. એટલે દાખલા તરીકે જેમ મેં કીધું તમને કે આપણી પાસે બે સુવાહક હતા, તો એક સુવાહક પર +Q વિદ્યુતભાર છે તો એટલો જ બીજા પર -Q છે. આનું સ્થિતિમાન V1 છે, આનું સ્થિતિમાન V2 છે. એટલે બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત એટલે V = V1 - V2. એટલે આપણું જે કેપેસિટન્સનું સૂત્ર હોત C = Q/V, એમાં V એટલે સ્થિતિમાનનો તફાવત થશે V1 - V2. મેં કીધું એમ કે આ જેટલો ધન વીજભારી છે એટલો આ કેવો હશે? ઋણ વીજભારી. તો આવા તંત્રને આપણે કેપેસિટર તરીકે ઓળખી શકીએ છીએ. મેં તમને હમણાં એવું પણ સમજાવ્યું કે જ્યારે આપણે ગોળા પર વધુ ને વધુ વિદ્યુતભાર મૂકતા ગયા હતા ત્યારે આસપાસની હવાનું આયનીકરણ થાય છે, જેને આપણે ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખી શકીએ છીએ. તો હંમેશા યાદ રાખજો કે તમે આવું બોલી શકો કે ડાયલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે એને એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. સ્ટ્રેન્થ એટલે આમ બોલી શકાય કે એની મજબૂતાઈ છે કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યાં સુધી એનું આયનીકરણ નથી થયું, તો એટલે કે એ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે છે, તો એને એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. હવા માટે યાદ રાખજો કે એની જે વેલ્યુ છે એ છે 3 × 10⁶ વોલ્ટ પર મીટર. એટલે પર મીટર આટલા વોલ્ટ જેટલું સ્થિતિમાન હશે ત્યાં સુધી હવાનું આયનીકરણ થતું નથી. એટલે કે આ જે છે એ એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે, આવું આપણે બોલી શકીએ. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે અલગ અલગ પ્રકારના કેપેસિટર માટે વાત કરી શકીએ. આપણે જે કહીએ કે આપણે ગોળાકાર એટલે ગોળો લઈ અને એના કેપેસિટન્સનું સૂત્ર કીધું C = 4πε0r. હવે હું નેક્સ્ટ વાત કરીશ સમાંતર પ્લેટ કેપેસિટર, જે આપણે ખાસ ભણવાનું છે. તો હવે મારે તમને સમજાવવું છે કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું. જુઓ, કેપેસિટર એટલે માત્ર ગોળા લેવા એવું જરૂરી નથી. તમારી પાસે બે પ્લેટ છે અને એ બે પ્લેટ હું એકબીજાને સમાંતર રાખી દઉં. એક પર +Q વિદ્યુતભાર છે એટલો બીજા પર હું -Q વિદ્યુતભાર ગોઠવી અને એના દ્વારા આવું સમાંતર પ્લેટ કેપેસિટર બનાવી શકું છું. સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવા આપણે કીધું એ પ્રમાણે ધારો કે આ રીતે હું બે પ્લેટ્સ મૂકી દઉં છું. આ એક પ્લેટ છે અને એને સમાંતર હું અહીંયા આગળ એક બીજી પ્લેટ મૂકી દઉં છું. તો આવી જે બે પ્લેટ્સ છે એ બે પ્લેટ્સ મોટી સમતલ સમાંતર વાહક કહી શકાય એવા મેં બે વાહકો મૂક્યા છે. આમની વચ્ચે ગમે તે માધ્યમ હોઈ શકે. હાલ હું એવું ધારી લઉં કે ધારો કે એમની વચ્ચે હવાનું માધ્યમ છે અને બંને જે છે બંને વચ્ચેનું જે અંતર છે એને હું D તરીકે હાલ લઉં છું. આ જે પ્લેટ્સ લીધી છે એ પ્લેટ્સનું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળને હું અહીંયા કેપિટલ A થી દર્શાવીશ. તો આવી A જેટલા ક્ષેત્રફળવાળી અને એકબીજાથી D અંતરે રહેલી આપણે બે પ્લેટ્સ લીધી છે. ધારો કે આપણે એવું લઈએ કે આના પર +Q વિદ્યુતભાર છે તો એટલો આના પર -Q લઈ શકાય. તમે એવું કરી શકો, આની સાથે આમ બેટરી જોડી દો તો બેટરી જોડવાથી ધીમે ધીમે આના પર વિદ્યુતભાર સંગ્રહ થાય અને ચાર્જિંગ થયું છે એવું બોલી શકાય. તો આના પર જેટલો +Q વિદ્યુતભાર જમા થશે એટલો જ આ બાજુ કેવો હશે? માઇનસ હશે.
એટલે કે અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો કે આની જે પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી પ્લસ છે એટલી જ આના પર પૃષ્ઠ ઘનતા શું હશે? માઇનસ. એટલા માટે જ આપણે જે છે બે વચ્ચેનું જે અંતર છે ડી એ ખૂબ જ નાનું ધારેલું છે. એટલે એવું બોલીશું ડી ઇઝ વેરી લેસ ધેન એ. એટલે પ્લેટના ક્ષેત્રફળ કરતાં બે પ્લેટ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. એટલે અંતર ઓછું હોય એટલે એને કારણે જેટલો આના પર ધન વીજભાર હોય એટલો આના પર ઋણ પ્રેરિત કરી શકાય. એવું નહીં કરીએ તો પૃષ્ઠ ઘનતા સમાન મળશે નહીં. તો આપણે કંઈક આવી રીતની રચના અહીં આગળ કરેલી છે. હવે આપણે ભણી ગયા છે આગળ કે વિદ્યુત ક્ષેત્ર હોય એ ધનથી ઋણ એટલે આ દિશામાં હોય. તો ધારો કે હું આ પ્લેટની વાત કરું તો આ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે એટલે હું એને E1થી દર્શાવું તો E1 આ બાજુ અને આ બાજુ E1 જેટલું હોય અને એનું જે મૂલ્ય છે એ કેટલું હોય તો પ્લેટ એક વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. તો આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં એનું સૂત્ર ભણી ગયા. E1 બરાબર હું લખું તો શું થાય સૂત્ર? σ/2ε0. એ જ રીતે પ્લેટ 2 વડે પણ મને શું વિદ્યુત ક્ષેત્ર મળે તો E2 બરાબર સૂત્ર એ જ થશે σ/2ε0. જ્યાં સિગ્મા પ્લસ હોય ત્યાં પ્લસ મૂકીશું, માઇનસ હોય ત્યાં માઇનસ મૂકીશું. તો અહીંયા આગળ જુઓ, તમને અહીંયા આગળ ખ્યાલ આવતો હશે કે આની જે વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે મળશે. તો ઋણ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવીએ છીએ તો એની અંદર જતું એટલે અહીંયા આગળ આવી સ્થિતિ થાય. તો અહીંયા આગળ જે છે E2 આ દિશામાં થશે, અહીંયા આગળ E2 લખું તો આ દિશામાં થાય. તો એ જ રીતે E1ને હું આગળ લંબાવું તો E1 અહીંયા આ રીતે છે. અગાઉના ચેપ્ટરમાં પણ આપણે આ ચર્ચા કરી ગયા હતા. તો બહારના વિસ્તારમાં તમે જુઓ કે E1 અને E2 કેવા છે? મૂલ્ય સમાન છે, પણ આમાં સિગ્મા પ્લસ છે, આમાં સિગ્મા માઇનસ છે. એનો અર્થ કે પરિણામી બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું થશે? 0. અહીંયા પણ 0, અહીંયા પણ 0. પણ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે પરિણામી E શોધું તો શું થાય? E1 પ્લસ E2. એટલે કે જ્યારે આપણે અહીંયા આગળ ગણતરી કરીશું ત્યારે લખી શકાય કે બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E જે છે એ E કેટલું હશે તો એવું લખી શકાય E1 પ્લસ E2 જેટલું. જો અહીંયા આગળ આ માઇનસ નથી મૂકવાના, તમે જ્યારે અહીંયા આગળ દિશાને ધ્યાનમાં આ મેં મૂલ્ય જ લખ્યા છે. જ્યારે દિશાને ધ્યાનમાં લેશો ત્યારે પ્લસ માઇનસ શું છે એ જોઈને આપણે ગણતરી કરતા હોઈએ છીએ. તો અહીંયા E1 છે σ/2ε0, E2 પણ σ/2ε0. મતલબ કે પરિણામી મને મળ્યું σ/ε0. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા, જેની કિંમત પણ આપણે જાણીએ છીએ સિગ્મા બરાબર Q/A થી આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં મને શું વિદ્યુત ક્ષેત્ર મળશે તો E બરાબર Q/ε0A. આટલું વિદ્યુત ક્ષેત્ર છે એવું આપણે કહી શકીએ. હવે મારે જો એવું કેવું હોય કે અહીંયા આગળ આપણે જો સમાન વિદ્યુત ક્ષેત્ર રાખવું હોય તો એના માટે જે સ્થિતિમાનનો તફાવત છે એ સ્થિતિમાનનો તફાવત આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે V બરાબર E × D. એટલે E ને D એટલે D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર એની સાથે ગુણાકાર કરો તો પરિણામી તમને સ્થિતિમાનનો તફાવત મળી શકે છે. Eની કિંમત મૂકી દઉં તો Q/ε0A છે એની કિંમત, એટલે મને સ્થિતિમાનનો તફાવત આટલો મળ્યો. હવે મારે એનું કેપેસિટન્સ ગણવું હતું તો કેપેસિટન્સની વ્યાખ્યા શું કહે છે? કેપેસિટન્સ C બરાબર Q/V. આમાં હું કિંમત મૂકીશ Q/Vની કિંમત શું તો QD/ε0A. આ બે કેન્સલ થશે એટલે કે પરિણામી મને કેપેસિટન્સનું સૂત્ર મળ્યું ε0A/D. એટલે કે અહીંયા આગળથી આપણે કહી શકીએ કે જો યાદ રાખજો કેપેસિટન્સ એટલે Q/V. જો ગોળો હોત તો આપણે V બરાબર KQ/R મૂકીએ છીએ એટલે એના પરથી કેપેસિટન્સનું સૂત્ર આપણને મળ્યું હતું 4πε0R. પણ સમાંતર પ્લેટ કેપેસિટર કે ત્યારે કેપેસિટન્સનું સૂત્ર શું થશે તો ε0A/D. એટલે આના પરથી પણ તમને ખ્યાલ આવશે કે કેપેસિટન્સનું મૂલ્ય જે છે એ પ્લેટ્સના પરિમાણ પર આધારિત છે. બે પ્લેટ વચ્ચે કયું માધ્યમ છે એના પર પણ એ આધાર રાખે છે, આવું આપણે ગણી શકીએ. તો આ રીતે કેપેસિટન્સ શોધી શકાય. આ ક્વેશ્ચન 2 માર્કની અંદર પણ પૂછાતો હોય છે તો ખાસ ધ્યાનમાં રાખવું. તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો એમ કે તમને તો આ રીતે કીધું આપણે કે બે જે પ્લેટ છે બે મોટી સમતલ પ્લેટ લીધી જેમને આપણે એકબીજાને સમાંતર ગોઠવી છે. પ્લેટનું ક્ષેત્રફળ A છે, બે પ્લેટ વચ્ચેનું અંતર D છે. D આપણે ખૂબ જ સૂક્ષ્મ ધાર્યો છે જેથી આના પર જેટલી પૃષ્ઠ ઘનતા ધન હોય એટલી જ આના પર ઋણ આપણને મળી શકે. આપણે અગાઉ ભણી ગયા એ રીતે પ્લેટ વડે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર σ/2ε0 છે. એટલે બંને પ્લેટ વડે એટલું જ મળશે, સરખું જ, કારણ કે સિગ્મા સમાન છે. પણ
બે પ્લેટની બહારના વિસ્તારમાં આ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે પરિણામી 0 થાય. પણ બે પ્લેટની વચ્ચે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે, જે આપણે સરવાળો કરી અને શોધી શક્યા. અને જ્યાં સિગ્મા હતો એની જગ્યાએ Q/A લખ્યો. વધારાની એક વસ્તુ આવી કે બે પ્લેટ વચ્ચેનું અંતર D છે, તો સ્થિતિમાનનો તફાવત કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકો? તો V = E × D. તો આ ધ્યાનમાં રાખજો ખાસ. પછી આપણે એને કેપેસિટન્સના સૂત્રમાં મૂકી દઈએ તો આપણને કેપેસિટન્સનું સૂત્ર મળી જશે, C = ε0 A/D.